માટે પણ આજે અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે. પાર્થિવ એના પર પણ વ્યૂ લઈએ, કારણ કે આજે યુદ્ધ તણાવ જોઈ રહ્યા છે તો મેનેજમેન્ટ તરફથી અમુક સ્ટેટમેન્ટ્સ છે. મિડલ ઇસ્ટ ઓપરેશન પર મેનેજમેન્ટે કહ્યું છે 95% સાઇટ્સ સામાન્ય રીતે કામ કરે છે અને માત્ર 5% પ્રોજેક્ટ્સ જે છે એનાથી સ્થગિત થયા છે. 2026 સુધીમાં જોઈએ તો કંપનીની કુલ ઓર્ડર બુકમાં મિડલ ઇસ્ટનો હિસ્સો લગભગ 36% છે. એટલે આપણે આ કંપની જાણીએ છીએ કે જ્યારથી વોર અપડેટ્સ આવી છે આપણે એક ફોકસ રાખ્યું છે અને બહુ એક્સપેન્ડેડ મલ્ટિપલ બિઝનેસ જે છે અહીંયાથી કંપની એમાં કાર્યરત છે. એને કારણે એલ&ટી એક ફોકસ બનાવી રહ્યું છે. પરંતુ આ જે કંપનીના મેનેજમેન્ટ નિવેદન આપી રહ્યા છે, કઈ રીતે આને સમજવું જોઈએ? અંટિલ વોર એલ&ટી માટે આઈ થિંક જે રીતનું ઓર્ડર મોમેન્ટમ હતું, 7 લાખ કરોડ ઉપરનો ઓર્ડર હતો, જે રીતનું ફેન્ટાસ્ટિક એક્ઝિક્યુશન હતું અને જે રીતનું નેટ વર્કિંગ કેપિટલ સાયકલ હતું, એવરીથિંગ વોઝ ઓન અ વેરી ગુડ ટ્રેજેક્ટરી અને એલ&ટી તે વખતે ઓલમોસ્ટ 4000 ની અપવર્ડ્સ લેવલ ઉપર કોટ કરતો હતો અને વેલ્યુએશન્સ પણ લોંગ ટર્મ બેઝિસ માટે ઇન્ટરેસ્ટિંગ લાગતા હતા બેઝડ અપોન જે ગ્રોથ પેસમેન્ટ હતો. પણ યસ, નોઈંગ ધ ફેક્ટ કે એલ&ટી નો લગભગ 35 થી 40% ઓર્ડર બુક મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝથી, ગલ્ફ કન્ટ્રીઝથી આવે છે. એટલે એવર સિન્સ ધ વોર અને જે રીતનું ડિસ્ટ્રક્શન થયું છે તો માર્કેટ સ્ટાર્ટેડ પેન્સિલિંગ ઇન કે એના લીધે ચોક્કસપણે બહુ મોટો ઇમ્પેક્ટ એક્ઝિક્યુશનમાં આવશે અને એમાં કોઈ બેમત નથી, એ આવવાનું છે. પણ એની ઇન્ટેન્સિટી સમથિંગ કે જે મેનેજમેન્ટે હમણાં એઝ રિસેન્ટલી કોમેન્ટ્રી આપી ત્યારે ખ્યાલ આવ્યો અને સ્ટોક હેઝ કરેક્ટેડ મેસિવલી ઓલમોસ્ટ ટુ ધ ટ્યુન ઓફ 30% ફ્રોમ ધ પીક. એટલે એવા ઓલમોસ્ટ 15 to 16% ફ્રોમ ધ પીક વેલ્યુએશન. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી જોવા જઈએ તો એલ&ટીએ જે જણાવ્યું કે લગભગ 95% ઓફ ધ ઓર્ડર જે પ્રોગ્રેસ છે એ નોર્મલ ચાલી રહ્યો છે. એવું કોઈ મેસિવ ડિસ્ટ્રપ્શન નથી થયું ઇન ટર્મ્સ ઓફ ધ એક્ઝિક્યુશન. એઝ અ મેટર ઓફ ફેક્ટ આઈ થિંક લોંગ ટર્મ બેસિસ ઉપર વિચારવા જઈએ તો એલ&ટી જેની પાસે ઓલરેડી મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝમાં આટલા બધા પ્રોજેક્ટ્સ છે, આટલા બધા ઓર્ડર્સ છે, વેધર ઇટ ઇઝ રિફાઇનરી, વેધર ઇટ ઇઝ ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ, તો આ બધામાં જે પણ ડિસ્ટ્રક્શન થયું હશે, એલએનજી ટર્મિનલ છે, આમાં કોઈ પણ ડિસ્ટ્રક્શન બીકોઝ ઓફ ધ વોર ડેમેજ થયું હશે તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે એલ&ટીને એના રિકન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ્સ પણ મળે. દેટ વિલ બી લોંગ ટર્મ ઇન ધ નેચર. બટ યસ, ડેફિનેટલી અમને લાગી રહ્યું છે કે અહીંયા કે મેક્સિમમ અનધર 5% ડાઉનસાઇડ એલ&ટી બીકમ્સ વેરી ગુડ એન્ટ્રી પોઈન્ટ. લોંગ ટર્મ માટે ઇટ્સ અ વેરી ક્રેડિબલ કંપની અને આ પ્રકારના ક્રાઇસિસ મેનેજમેન્ટ પાસ્ટમાં પણ એલ&ટીએ બહુ સારી રીતે મિટિગેટ કર્યા છે. એટલે ચોક્કસપણે લોંગ ટર્મ માટે એલ&ટી અમને સારું. તો એક વ્યૂ ઓવરઓલ લોંગ ટર્મ એલ&ટી માટે બનતો જોઈ રહ્યા છે.